મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી રામ. ફરીથી એક નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો ગઈશ આપણે જઈએ છીએ મસ્ત મજાની ટ્રીપ ઉપર. તો આ લોક મસ્ત મજાના સવારના 5 વાગી ગયા છે. નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે. ગરમી તો ફૂલ થાય છે પણ ઠંડી નથી એટલે ખૂબ મજા આવશે. તમે વહીને રહેજો, ખૂબ તમને અમે પણ મજા કરીશું, તમને પણ મજા કરાવીશું. તો ગઈશ કાંઈ નહીં, જો જીદની અંદર નથી ઉડી એવું લાગે છે. તો ગઈશ ખૂબ મજા આવશે, તમે વહીને રહેજો વ્લોગમાં. આનો હવે તો નીકળી ઘરેથી નીકળી ગયા હતા. મસ્ત મજાનો ચાનો કોટ એટલે પીવ્યો છે. હાજી રાખ ચા પીવી ને તો ભાઈ ચિરાગને તો ચા પીવી છે. ચિરાગની ચા પીવી, ચિરાગ ચાનું બંધાણી પીવે પાછી છે. અને મસ્ત મજાના જો હવે અડધે પચી ગયા, અડધું જ બાકી છે. 133 કિલોમીટર અમારે હજી આપવાનું બાકી નહીં જીગા. આ હપ જલ્દી કપાઈ જાય અને અમે જલ્દી હવે નીકળી જાય દ્વારકા જવા માટે. તો આપણે દ્વારકા જવાનું છે ફાઇનલી, તમને હવે કહી દઉં. તો ગઈશ જો મસ્ત મજાના અત્યારે કેક પહોંચી ગયા છીએ. આપણે ગાંઠિયા ખાવાનો બ્રેક મળ્યો છે, નાસ્તો કરવાનો. ચિરાગ તને ખબર ક્યાં પહોંચાઈ? તો ગઈશ આવી રીતના કંઈક છે મસ્ત મજાનું. આપણે બેસી ગયા છીએ. જે થામે છે અને હું ચિરાગ છીએ. મારે ચિરાગની કંપની હવે જીત છે ને 2 દી લગી નહીં દેખાય મળવા, કારણ કે ચિરાગ આવી ગયો ને ગઈ શકે. તો હું ચિરાગ બે બેઠા છીએ. ચિરાગીને ખુલ્લામાંથી કાઢે છે અને મમ્મીએ કંઈક નાસ્તા આપ્યો લાગે. ચિરાગ કંઈક નાસ્તો આપ્યો એ કાંઈ નહીં. ચિરાગ તો અમારા બે કરતા મોટું બેગ ભરીને આવ્યો. એક આખું બેગ ચિરાગનું ને અમારે બેનું એક બેગ, ચિરાગનું એક બેગ આખું છે. તો ગઈ હવે આગળ તમને મળે. ચૂડ ખાધી. ઠંડી કેટલી લાગી? ઠંડી સારી લાગી, વાંધો ન આવ્યો, છાપું હતું એટલે. જીતને અવાજ બેસી ગયો છે. જો જીતનો અવાજ બેસી ગયો. જીત મસ્ત મજાના ગાંઠિયા ખાવાની. એના ભૂલથી વ્હાઈટ ટી શર્ટ પહેરાઈ ગયું હતું ને તો મેલું થઈ ગયું. કાજે ના એટલું નથી થયું, ઓલું ઝાકળ વરું હતું ને એટલે એ લાગે થોડુંક થાય. તો ગઈશ આવું છે જો જીતનો. અને મારો તો બર્થડે હે. ચિરાગે હેપી બર્થડે નથી કીધું, જીતે હેપી બર્થડે નથી કીધું. ડાયરેક્ટ જઈને દ્વારકા જઈને ફ્રેશ બ્રેશ થઈને મળશે. થોડુંક જ દ્વારકા રહ્યું કે હવે પોણી કલાકમાં તો પહોંચી જાઉં. હજી કલાકે એક દ્વારકા છે. મજાના ગરમા ગરમ ગાંઠિયા આવી ગયા છે. તો આવી બધા ખાવા ગાંઠિયા. ગાંઠિયા, સંભારો, કઢી, મરચાં. જો અમારા નાસ્તા પાણી થઈ ગયા. પૌવા અને ગાંઠિયા ખાઈ લીધા. અને જો હવે આપણે પાછળ ટૂર ઉપર બેસી જવાનું છે. પાછું એક બેસી જવાનું છે. હવે દ્વારકા જઈને ઊભી થશે, બરાબર ને? તો ફાઇનલી ઓનેસ્ટ હોટલ મળી ગયા. આપનું ફેવરેટ હોટલ છે એ. તો અહીંયા આપણે સ્ટે કરી લીધો. મસ્ત મજાનો બપોરનો નાસ્તો કરી લીધો. આપણે મંગાવી છે વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ. અને જીતને ચિરાગ બે ગયા છે જોવા કાઉન્ટર કે જે કંઈ હશે એ. જો તો કંઈ ગાડીમાં ટ્રાવેલિંગ કરે એટલે ફેસ તો જે ભજીયા ઉડી ગયું ફેસની. તો ફાઇનલી મસ્ત મજાની ઓનેસ્ટ હોટલ એક વેચી ગયા. અને જીતમાં ચશ્મા નથી ઉતરતા. વ્હાઈટ ટી શર્ટ પહેર્યું હતું ને તો ગાય છે એમાં ધૂળ ચોટી ગઈ એવું કહે છે. અને ચિરાગ જીત ચિરાગ બે મસાલા ઢોસો, અમારી સેન્ડવીચ, એ બધા ટેસ્ટ તને ટેસ્ટ કરશું. તો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં, ફૂલ મજા આવશે. સીસ આ બે લોકોનો જો મસ્ત મજાનો ઢોસો આવી ગયો છે. આ ટેસ્ટ કરો કેવો છે જીત? આશીર્વાદ જેવો ગાઈસ, આશીર્વાદ જેવાના ઢોસા ક્યાંય ન થાય. તો એ બે લોકો ઢોસો કરે છે ને આપણો સેન્ડવીચ તો મેં ચાખેલી જ છે, મસ્ત છે. એ લોકો બે જો એન્જોય કરે છે. આવી જાવ તમે પણ ખાવા. રાઈસીસ છો અમે ઓનેસ્ટમાં હવે જમીન નાસ્તો બાસ્તો કરી અને હવે નીકળી છીએ હવે સીધા દ્વારકા. ચિરાગ જો ઠેલો ગોઠવે છે ભાઈ એનો. એ 2 કિલો કંઈક ખબર નહીં ઠેલામાં શું લીધો છે. મજા આવી ચિરાગ? શું થયું કે ઢોસો ખાવાની મજા આવી? સેન્ડવિચ બેન્ડવિચ કે નહીં? હા લો તો ગાઈસ મળીએ જઈ.
પહોંચી ગયા છીએ હોટલ એટલે કે એમાં સમાજ છે, મસ્ત મજાની રૂમ છે, તો આપણે એમાં મસ્ત રોકાવાનું છે. તો ગાઈસ પહેલા રહેજો, બ્લોગમાં ખૂબ મજા આવશે. ફાઇનલી જો મસ્ત મજાના આપણે રૂમ રાખી લીધી, રૂમમાં પહોંચી ગયા અને મસ્ત મજાના આરામ કરી લીધો. અને હવે આપણે પહેલાં જઈ જઈશું શિવરાજપુર બીચ ને પછી કાલે સવારે મોર્નિંગના દ્વારકાધીશના દર્શન કરશું. અત્યારે પહેલાં શિવરાજપુર જઈ બીચ જઈ આવી, કારણ કે ટાઈમનું ને એવું અટપટું છે, અત્યારે મંદિર બંધ હોય તો આપણને નથી ખબર, પણ એ આપણે માની લઈએ કે અત્યારે બંધ હોય છે, બરાબર ને? એટલે અર્લી મોર્નિંગને આપણે જાઉં, તો અત્યારે શિવરાજપુર બીચ નીકળવાનું છે. આજનો આ વ્લોગની એન્ડ કરીએ, ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. બાય.